હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ। તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડા ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોયું। હવે આજે ભણવાનું છે, એક આપણે પહેલાં સૂત્ર તારવવાનું છે, nમી સેકન્ડમાં કાપેલું અંતર। હવે આ સમજવા જેવું છે। તમને કહેવામાં આવે છે nમી સેકન્ડમાં કાપેલું અંતર એ અને n સેકન્ડમાં કાપેલું અંતર, આ બે વાક્યમાં ફરક છે। ધારો કે તમારી ગતિ અહીંથી શરૂ થાય છે અને એ v0 વેગથી આ રીતે તમે ગતિ કરતા જાઓ છો। તમને કોઈ એમ કહે કે 10 સેકન્ડમાં કાપેલું અંતર શોધો, પ્રવેગ છે આનો a, તો તમે અંતર x બરાબર શું કરશો? તો x બરાબર કરશો v0t પ્લસ હાફ at સ્ક્વેર, તેમાં t બરાબર શું મૂકશો? 10 સેકન્ડ, કેમ કે તમારે 10 સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું છે, બરાબર છે? તો આ t શું છે? તો t સમય નથી, સમયગાળો છે। સમયગાળો શા માટે? પ્રારંભિક તમારી જે ગતિની શરૂઆત થઈ પ્રારંભિક સ્થાનથી, આ સમય તમે 0 લીધેલો છે અને અહીંયાનો સમય 10 સેકન્ડ લો છો, તો 10 સેકન્ડ અને 0 સેકન્ડ વચ્ચેનો આખો એ સમયગાળો છે। પણ તમને એમ કહેવામાં આવે કે 10મી સેકન્ડમાં કાપેલું અંતર શોધો, તો 10મી સેકન્ડ કંઈ 0 સેકન્ડથી તો ચાલુ થતી નથી। 10મી સેકન્ડ ક્યારે ચાલુ થાય? 9મી સેકન્ડ પૂરી થાય પછી 10મી સ્ટાર્ટ થાય। એટલે અહીંયા 10 સેકન્ડ છે, તો અહીંયા કંઈક 9 સેકન્ડ હશે। તો તમને તો આ અંતર પૂછેલું છે, સમજ પડી? તમને પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર કે તો સાવ ઇઝી છે, પણ તમને એમ કે આટલામી સેકન્ડમાં કાપેલું અંતર, તો એ થોડું ડિફિકલ્ટ બને, બરાબર? એટલે તેના માટે આપણે એક સૂત્ર સાબિત કરી દઈએ। ચલો, અહીંયા v0 વેગથી ગતિની શરૂઆત થાય છે t બરાબર 0 થી। અહીંયા જે છેલ્લી સેકન્ડ હશે એ n સેકન્ડ હશે, એટલે કે t બરાબર તમે અહીંયા શું લખશો? n। તો અહીંયાનો જે સમય હશે એ t ઇક્વલ ટુ n માઇનસ 1 હશે। અહીંયા 5 સેકન્ડ હશે, તો અહીંયા ચોથી સેકન્ડ પૂરી થઈ હશે। અહીંયા 15 સેકન્ડ હશે, તો અહીંયા 14મી સેકન્ડ પૂરી થઈ હશે, બરાબર? ઓકે, તો હવે અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે અંતર છે એ આપણને મળી શકે, અને તે અંતરને નામ આપીએ એક્સ એન્ડ, એટલે કે પ્રથમ એન્ડ સેકન્ડમાં કાપેલું અંતર। આ ટી બરાબર 0 થી શરૂઆત થાય છે એ ખબર છે આપણને, ઓકે? હવે અહીંથી આ અંતર પણ આપણને ખબર છે, શું છે? તો કે એક્સ n-1 એટલે કે n-1 સેકન્ડમાં કાપેલું અંતર, એટલે કે ગતિની શરૂઆત થયા બાદ n-1 સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીમાં કાપેલું કુલ અંતર। પણ આપણો ટાર્ગેટ શું છે? તો કે nમી સેકન્ડમાં કાપેલું અંતર, એટલે કે dn। આટલું જ અંતર આપણને જોઈએ છે, ક્લિયર? તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો સમજો, કે તમે કોઈ ચોક્કસ સેકન્ડ દરમિયાન કાપેલું અંતર ડાયરેક્ટ મેળવી શકતા નથી, કેમ કે આપણી પાસે કોઈ સૂત્ર નથી, પણ આ આખું અંતર મેળવી શકાય છે, કેમ કે 0 સેકન્ડથી સ્ટાર્ટ થાય છે। તો પછી જે t છે એ પોતે શું બની જશે? સમયગાળો, કેમ કે t - 0 એટલે t જ થશે, ક્લિયર? તો આપણે લખીએ પ્રથમ n સેકન્ડમાં કાપેલ અંતર। ચલો, xn બરાબર શું લખી શકાય? તો કે v0 t ની જગ્યાએ n સેકન્ડ આવશે, v0n પ્લસ હાફ a t ની જગ્યાએ n એટલે n સ્ક્વેર। સમીકરણ 1 જો વ્યવસ્થિત જોઈ લેજો, xn બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેરમાં t ની જગ્યા પર n મૂકેલ છે, ઓકે? આ પ્રથમ n સેકન્ડમાં કાપેલું અંતર છે। હવે જોઈએ પ્રથમ n-1
સેકન્ડમાં કાપેલ અંતર, તેને હું નામ આપું છું xn-1 એટલે કે v0 સમયની જગ્યાએ n-1 પ્લસ હાફ એ સમયની જગ્યાએ n-1 નો વર્ગ. આ થઈ ગયું સમીકરણ 2. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. હવે તમે પોતે વિચારો કે મારે આ અંતર જોઈતું હોય તો શું કરું? તો કે આ આખું અંતર છે તેમાંથી આટલું અંતર માઇનસ કરી દઉં. એટલે કે તમને એમ કહેવામાં આવે કે 10મી સેકન્ડમાં કાપેલું અંતર, તો તમે શું કરશો? પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ પ્રથમ 9 સેકન્ડમાં કાપેલું અંતર, એટલે તમને 9 થી 10 વચ્ચેનું અંતર મળી જશે. બરાબર? તો એ સાબિતી હું અહીંયા કરું છું. સમજો, nમી સેકન્ડમાં કાપેલ અંતર, એને નામ આપીએ dn ઇક્વલ ટુ n સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ n-1 સેકન્ડમાં કાપેલ અંતર. n સેકન્ડમાં કાપેલ અંતર અહીંયા છે xn, તો એ થશે v0n પ્લસ હાફ an સ્ક્વેર. માઇનસ શું કરશો? આ કરશો xn-1 એટલે કે v0 ઇન્ટુ n-1 પ્લસ હાફ ઇન્ટુ a ઇન્ટુ n-1 નો વર્ગ. ચલો અહીંયા સુધી ક્લિયર હશે? બરાબર છે? ઓકે. હવે બસ આને ખાલી સોલ્વ કરો એટલે તમારું સૂત્ર છે એ તમને મળી જશે. સોલ્યુશન માટે શું કરશો? તો જુઓ, અહીંયા એઝ ઇટ ઇઝ રાખો v0n પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ આપણે અહીંયા લખીએ. સમજો, v0 સાથે n ગુણાશે, પાછું માઇનસ v0 થશે, પ્લસ હાફ તો છે જ, એ પણ છે, n-1 નો કૌંસ ઉપર વર્ગ એટલે n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 થશે. ચલો, તો v0n કેન્સલ આઉટ, કેમ કે એક પ્લસ અને એક માઇનસ v0n થશે. એટલે અહીંયા શું બચશે? હાફ an સ્ક્વેર માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે v0, આ પાછું માઇનસ અહીંયા ગુણાશે એટલે હાફ ઇન્ટુ a. અંદર જે છે એ n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 એઝ ઇટ ઇઝ, એટલે આ થયું હાફ an સ્ક્વેર પ્લસ v0. આ અંદર ગુણી દો હાફ એ એટલે કે માઇનસ હાફ an સ્ક્વેર, આ માઇનસ માઇનસ પ્લસ, હાફ હાફ કેન્સલ, આ હાફ હાફ કેન્સલ એટલે શું આવશે? an, પાછું માઇનસ a/2. હવે હાફ an સ્ક્વેર કેન્સલ આઉટ. બરાબર? હવે જો એ ઇક્વેશન ઉપર ધ્યાન આપો, હાફ an સ્ક્વેર કેન્સલ આઉટ થઈ ગયા એટલે બચ્યું શું? v0 પ્લસ an માઇનસ a/2. આમાંથી a કોમન નીકળી શકે એટલે કે dn ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ n કોમન, સોરી a કોમન, અંદર શું બચશે? તો કે n માઇનસ 1/2. ઓકે, એટલે કે v0 પ્લસ a ઇન્ટુ અહીંયા તમે કરી શકો 2n માઇનસ 1/2, એટલે કે v0 પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1. આ સૂત્ર છે ફાઇનલ. બરાબર? હવે તમને કહેવામાં આવે કે 9મી સેકન્ડમાં કાપેલું અંતર, તો n બરાબર 9 મૂકી દો. આમાં પ્રારંભિક વેગ તમને આપેલો હશે 9મી સેકન્ડ એટલે n બરાબર 9 આપેલું છે, અને પ્રવેગ તમને a આપેલો હશે. બરાબર? આમાં કિંમત મૂકશો એટલે તમારો આન્સર આવી જશે. ક્લિયર છે? ફરી પાછું જો આખી પ્રોસેસ રિપીટ કરી દઉં છું. શું કરેલું છે આપણે? કે પ્રથમ n સેકન્ડમાં કાપેલ અંતર લઈ લીધું xn ઇક્વલ ટુ v0n પ્લસ હાફ an સ્ક્વેર, પછી n-1 સેકન્ડમાં કાપેલ અંતર એટલે xn-1 ઇક્વલ ટુ v0 ઇન્ટુ n-1 પ્લસ હાફ an-1 હોલ સ્ક્વેર. પછી શું કરેલું છે? આ બંનેની બાદબાકી, કેમ કે આ અંતરમાંથી આ અંતર બાદ કરવું હતું આપણે, એટલે કે મેં અહીંયા શું કરેલું છે જુઓ, તો કે dn ઇક્વલ ટુ xn-1. હવે જગ્યા નહોતી એટલે મેં થોડાક નીચે સ્ટેપ મૂકેલા છે. જુઓ, xn શું હતું? v0n પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ v0 સાથે n-1 પ્લસ હાફ a સાથે n-1 નો વર્ગ. ઓકે, પછીનું સ્ટેપ v0n પ્લસ હાફ an સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખી દીધેલું છે. આ માઇનસ આ અંદર ગુણાશે એટલે v0n થશે
અહીંયા માઇનસ v0 થશે, હાફ એ એઝ ઇટ ઇઝ, આને આપણે એક્સપાન્ડ કરી દીધું n² - 2n + 1. આ તમને આવડતું હશે, x - y નો કૌંસ ઉપર વર્ગ હતો એ તમે સોલ્વ કઈ રીતે કરતા હતા. પછી v0n કેન્સલ આઉટ, કેમ કે આ પ્લસ છે અને અહીંયા માઇનસ જોડાવાનું છે. ઓકે, તો બચ્યું શું અહીંયા હાફ an², અહીંયા માઇનસ v0 હતું અને માઇનસ અહીંયા છે એટલે પ્લસ v0 થઈ ગયું. આ પ્લસ છે, આ માઇનસ સાથે ગુણાકાર થઈને માઇનસ હાફ a થઈ ગયું, કૌંસ આખો એમને મૂકી દીધેલો છે. પછી શું કર્યું, હાફ an² એઝ ઇટ ઇઝ, v0 પણ એઝ ઇટ ઇઝ, આ હાફ a અંદર ગુણી દીધો એટલે હાફ an² સાથે માઇનસ છે અને આ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે, 2 2 કેન્સલ થશે એટલે શું બચ્યું an. અહીંયા હાફ a અને ઇન્ટુ 1 એટલે હાફ a જ છે એટલે k/2. માઇનસ શા માટે આવ્યું, કેમ કે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે. હાફ an² બંને બાજુ કેન્સલ, એક પ્લસ અને એક માઇનસ. તો અહીંયા v0 છે અને આ બેમાંથી a કોમન નીકળે છે એટલે મેં શું કર્યું, પછી નેક્સ્ટ સ્ટેપ dn = v0 + a × n - 1/2 બચ્યું. a કોમન કાઢી લીધો એટલે v0 + a એઝ ઇટ ઇઝ, અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કર્યું તો 2n - 1/2. આ 2 ને આપણે a સાથે લઈ લીધા સારું લાગે એટલે. તો dn = શું થયું, v0 + a/2 × 2n - 1. ક્લિયર? આ તમને મળી ગયું nમી સેકન્ડમાં કાપેલું અંતર. ક્લિયર? ઓકે, આમાં પાછી એક કન્ડિશન છે, સમજો. પહેલાં તમે આ સ્ક્રીનશોટ લઈ લો અને એક વખત બધું કોપી કરી લેજો, કઈ રીતે સ્ટેપ્સ લખેલા છે એ સમજજો. આ આકૃતિથી લઈને આ સુધીનું પહેલું સ્ટેપ છે આ બધું, બરાબર? આ ફર્સ્ટ સ્ટેપ, આ સેકન્ડ સ્ટેપ અને આ જે હું રાઉન્ડ કરું છું આ લાસ્ટ સ્ટેપ. ક્લિયર? એક વખત સ્ક્રીનશોટ લઈને કોપી કરી લો. ઓકે, તો nમી સેકન્ડમાં કાપેલું અંતરનું સૂત્ર શું મળેલું છે, તો કે v0 + a/2 × n - 1 dn = v0 + a/2 × 2n - 1. ઓકે, તમને એમ પૂછે કે આ સૂત્રની પારિમાણિક યથાર્થતા ચકાસો. તો સમજો આનું પારિમાણિક સૂત્ર શું હોય, તો કે આનું એકમ આપણે વિચારીએ. ચલો, એકમ શું હોય, મીટર. વેગનો એકમ શું હોય, મીટર/સેકન્ડ. અહીંયાનો એકમ વિચારીએ તો કે પ્રવેગનો એકમ મીટર/સેકન્ડ² અને આ 2n - 1 એમાં પાછો 2n છે nમી સેકન્ડ હતી એટલે તેનો પાછો સેકન્ડ અને 1 નો પાછો એકમ નથી. કોઈ રીતે મેચ થતું નથી. આ મીટર/સેકન્ડ, આ મીટર/સેકન્ડ, આ મીટર, પાછું અહીંયા સેકન્ડ છે તો અહીંયા સેકન્ડ હોવું જોઈએ પણ અહીંયા તો 1 છે, બરાબર? તો આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ તમને ખોટું દેખાશે પણ ખરેખર એ ખોટું નથી. શા માટે? કેમ કે આપણે વાત ચર્ચા કરીએ છીએ ને 1 સેકન્ડના ટાઈમ ડ્યુરેશનની છે, બરાબર? એટલે કે અહીંયા ઓલરેડી 1 સેકન્ડ ગુણાયેલી છે પણ એ આપણે દેખાતી નથી કેમ કે સૂત્રમાં આપણે v0 × 1 લખેલ નથી, બરાબર? એટલે અહીંયા ખરેખર 1 સેકન્ડ ગુણાયેલી છે એટલે આ v0 છે ને એ ખરેખર અંતર છે 1 સેકન્ડ દીઠ કાપેલું, બરાબર? તો આ 1 સેકન્ડમાં કાપેલ અંતર લેશો તો v0 × t કરશો. અહીંયા ઇન શોર્ટ 1 સેકન્ડ ગુણાયેલું છે, અહીંયા પણ આ 1 સેકન્ડ ગુણાયેલું છે અને સાથે આ સેકન્ડ છે અને સાથે આ પણ સેકન્ડમાં જ છે 1. તમે જે સૂત્રની સાબિતી ચેક કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આપણે ત્યાં n-1 સેકન્ડ લીધેલી હતી એટલે કે આ n પણ સેકન્ડમાં હતું અને આ 1 પણ સેકન્ડમાં જ છે. હવે વિચારશો ને તો મીટર/સેકન્ડ² તો છે જ, આ 1 સેકન્ડ એટલે એનું સેકન્ડ, આ બંનેનું એક વખત સેકન્ડ લખીએ એટલે આ કેન્સલ થઈને મીટર મળશે. અહીંયા પણ આ 1 સેકન્ડ એટલે એનું સેકન્ડ કરશો, સેકન્ડ કેન્સલ થઈને મીટર મળશે. એટલે ઘણી વખત સ્ટુડન્ટ્સ મને પણ ડાઉટ પૂછતા હોય કે આ સૂત્ર સર આપણે ઉપયોગમાં કઈ રીતે લઈ શકીએ જ્યારે આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, પણ ખરેખર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. જે 1 સેકન્ડ અંદર છુપાયેલી છે એ સૂત્રમાં દેખાતી નથી, બરાબર? એટલે આ વાતને પણ ધ્યાનમાં રાખવી. હવે સપોઝ ક્વેશ્ચન કંઈક આવો પૂછાય કે એક પદાર્થની t = 0 સમયે પ્રારંભિક પદાર્થ નો રાખીએ, પ્રારંભિક વેગ
10 મીટર પર સેકન્ડ છે તે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે તો તેણે દસમી આપણે થોડુંક નાનો અંક લઈએ, ફટાફટ કેલ્ક્યુલેશન થઈ જાય. 5મી સેકન્ડમાં કાપેલ અંતર શોધો. પાંચમી સેકન્ડમાં કાપેલ અંતર શોધો. બસ તમને ખબર પડે nમી સેકન્ડ એટલે n બરાબર આ 5 થઈ ગયું. ઓકે, t બરાબર 0 સમયે જે વેગ હોય તે પ્રારંભિક વેગ એટલે 10 મીટર પર સેકન્ડ. પ્રવેગ તમને આપેલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને તમને dn મેળવવાનું કીધું છે એટલે કે 5મી સેકન્ડમાં કપાયેલું અંતર. બે રીતે તમે કરી શકો, જેમ આપણે સૂત્રની સાબિતી કરી હતી. 6 સેકન્ડમાં કાપેલું અંતર તમે આખું મેળવી લો, તેમાંથી 5 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરી દો તો 5મી અને 6ઠી સેકન્ડ વચ્ચે એટલે કે 6ઠી સેકન્ડ જ્યારે રનિંગ છે તે દરમિયાન કાપેલું અંતર મળી જશે. અથવા તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દો, આટલું મહેનત કરીને સાબિત કરેલું જ છે તો પછી સૂત્ર મૂકી દઈએ. v0 પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1. ચલો, v0 કેટલા છે? 10 પ્લસ આ પ્રવેગ છે 2 એટલે 2/2 ઇન્ટુ 2 ઇન્ટુ n એટલે 5 અને માઇનસ 1 એટલે 10 વત્તા 2/2 એટલે 1 થઈ ગયું. 2 × 5 10, 10માંથી 1 જશે તો 9 એટલે આ આવશે 19 મીટર. ક્લિયર? તો બસ સિમ્પલ છે. આ રીતે તમારે કોઈ પણ ક્વેશ્ચનનું સોલ્યુશન આ રીતે જ કરવાનું છે. ઘણી વખત એવું બનશે કે nમી સેકન્ડમાં કાપેલું અંતર આપી દેશે અને એ કેટલામી સેકન્ડ હતી તે પૂછશે. બરાબર? સૂત્રમાં ખાલી કિંમત મૂકશો, જે વસ્તુ જોઈતી હોય તેને સૂત્રનો કરતા બનાવો, આન્સર આવી જશે. ક્લિયર? આ જ ક્વેશ્ચન તમે બીજી મેથડથી સોલ્વ કરી શકો. તમે શું કરશો કે 5 સેકન્ડમાં કાપેલું અંતર આખું મેળવો, પછી 4 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરી દો. બરાબર? જાતે ચેક કરી જોજો આ આન્સર આવે છે કે નહીં તે એક વખત ક્રોસ ચેક કરી લેવું. ઓકે, ચલો આ પણ સ્ક્રીનશોટ લઈને રાખી લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ક્વેશ્ચન છે h ઊંચાઈએથી એક બોલને v0 વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તે જમીનને સ્પર્શે ત્યારે 2v0 વેગ પ્રાપ્ત કરે છે. તો h બરાબર કેટલા? તમને જે ડિટેલ આપી છે તે ફોર્મમાં આન્સર હોવો જોઈએ. બરાબર? ભૂલથી મેં અહીંયા ઓપ્શન્સ લખેલા હતા, કોઈ બીજા MCQના રહી ગયેલા હતા એટલે મેં ઇરેઝ કરી દીધા છે. આપણે મેળવીએ. ચલો, તો ધારો કે આ જમીન છે, આ h ઊંચાઈની કોઈ બિલ્ડિંગ છે. અહીંયાથી કોઈ બોલને આપણે ઉપર તરફ ફેંકીએ છીએ. કેટલા વેગથી? v0 વેગથી. એ આ ઉપર જશે, નીચે આવશે. અહીંયા પહોંચે ત્યારે તેની પાસે વેગ બચે છે 2v0 અને એ વેગ પાછો નીચે તરફની દિશામાં છે, આ ઉપર તરફની દિશામાં છે. બરાબર? ઓકે, તો આ ક્વેશ્ચન તમે બે રીતે સોલ્વ કરી શકશો. એક જે આપણી આ ટ્રેડિશનલ મેથડ છે ત્રીજા ચેપ્ટરની જેમ ચાલે છે તે રીતે, અને બીજું તમે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ તમે કરી ગયા છો 9મા ધોરણમાં, ખબર હોય તો. બરાબર? તો બંનેનો આપણે ઉપયોગ કરી શકીએ. આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે પ્રથમ રીત લઈએ. ચલો, આપણી પાસે સૂત્ર છે 2ax = v² - v0². સંજ્ઞા પ્રણાલી પ્રમાણે હું બધી જ કિંમતો લખીશ. 2 × -g x એટલે સ્થાનાંતર. તો પ્રારંભિક સ્થાન આ, અંતિમ સ્થાન આ, સ્થાનાંતર થયું છે નીચે તરફ થયું છે એટલે હું અહીંયા લખીશ -h. સમજ પડી? ગુરુત્વ પ્રવેગ નીચે તરફ એટલે -g, સ્થાનાંતર નીચે તરફ એટલે -h. ઇક્વલ ટુ v એટલે પ્રારંભિક વેગ કેટલો છે, v એટલે અંતિમ વેગ કેટલો છે? 2v0. કઈ તરફ? નીચે તરફ એટલે કે -2v0² માઇનસ આ ઉપર તરફ એટલે પ્લસ જ લખીશ. એકને કૌંસની બહાર રાખેલ છે તો બીજાને પણ રાખી દઈએ. ઓકે, આ સમજ પડી?
સંજ્ઞા પ્રણાલી પ્રમાણે એટલે જઈ રહ્યો છું, અત્યારે જરૂર ખરેખર નથી, હું ડાયરેક્ટ ના એમને મૂકી દેતો પણ આન્સર આવી જાત, પણ આપણે એ ટેવ પાડવાની છે જેથી કરીને ક્યારેય મિસ્ટેક થાય નહીં. હવે આ માઇનસ માઇનસ પ્લસ એટલે 2GH ઇક્વલ ટુ 4V0² માઇનસ V0² એટલે કે 3V0². 2GH ઇઝ ઇક્વલ ટુ, તો H ઇક્વલ ટુ મળશે 3V0² ડિવાઈડ બાય 2G. આ પહેલી રીત થઈ, બરાબર. આ ટાઈપનો ઓપ્શન આપેલો હશે તમને, તે તમારે ટીક કરવાનો રહેશે. હવે આ જ ક્વેશ્ચન આપણે બીજી રીતે કરીએ. બીજી રીત ચલો અહીંયા અપનાવીએ. બીજી રીત શું છે? તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ, બરાબર. એટલે કે તમે એમ લખી શકો, પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. પ્રારંભમાં ઉર્જા કઈ હતી? તો કે હાઈટ ઉપર છે એટલે સ્થિતિ ઉર્જા, પાછો તમે વેગ આપો છો એટલે ગતિ ઉર્જા. એટલે કે mgh પ્લસ હાફ mv0², બરાબર. ઉર્જા સંરક્ષણના નિયમની મદદથી સોલ્વ કરવાનો ફાયદો એ કે તમારે સંજ્ઞા પ્રણાલી જોવાની રહેતી નથી. એટલે પ્લસ માઇનસમાં કન્ફ્યુઝ થાવ તો પછી આ રીતે સોલ્વ કરી દેવાનો. અંતિમ કુલ ઉર્જા, અંતિમમાં તો ગ્રાઉન્ડ પર છે એટલે સ્થિતિ ઉર્જા થઈ ગઈ 0. માત્ર ગતિ ઉર્જા એટલે કે હાફ m ઇન્ટુ 2v0 નો કૌંસ ઉપર વર્ગ. ઓકે, તો પછી અહીંયા mgh અને આ થઈ ગયું પ્લસ હાફ mv². એક કામ કરીએ, આમાંથી m કોમન કાઢી લઈએ એટલે m કોમન નીકળી ગયું. અંદર શું બચશે? gh પ્લસ હાફ v0² ઇક્વલ ટુ હાફ m ઇન્ટુ 4v0² વર્ગ કરી દીધો. તેમાં mm કેન્સલ કરી દીધું, બરાબર. gh ને સૂત્રનો કરતા બનાવીએ. ચલો અહીંયા બનાવીએ. તો gh ઇક્વલ ટુ શું થશે? આ હાફ v0² ને પેલી બાજુ લઈ જઈએ, અહીંયા બે કેન્સલ થઈ જશે એટલે 2v0² તો છે જ, માઇનસ હાફ v0² એટલે કે આ 3v0² ડિવાઈડ બાય 2 થયું. g ઇન્ટુ h, તો h ઇક્વલ ટુ શું મળે છે? 3v0² ડિવાઈડ બાય 2g. ચલો ક્લિયર છે અહીંયા સુધી? જો બંનેમાં આન્સર તમારો સેમ જ આવશે, બરાબર. એટલે જ્યારે સમયની વાત નથી ત્યારે તમે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી શકો છો. સમય મેળવવાનો કીધો છે તો પછી આ કામ લાગશે નહીં, કેમ કે અહીંયા જો તમે ક્યાંય સમય આવતું નથી તો તમારે પછી આવા જ કંઈક સૂત્રનો ઉપયોગ કરવો પડશે. અને આ ટાઈપના સૂત્રનો ઉપયોગ કરો ત્યારે સંજ્ઞા પ્રણાલી છે તેનો પણ ઉપયોગ કરો. અને તેમાં એક સિમ્પલ વાત છે કે નીચે તરફની બધી રાશિ તમારે ઋણ રાખવાની છે, ઉપર તરફની રાશિ બધી તમારે ધન રાખવાની છે. ઉર્જા સંરક્ષણના નિયમમાં એ બધી ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો આ પણ એક તમે સ્ક્રીનશોટ લઈને કોપી કરી લો. ઓકે ઓકે, હવે ધારો કે આવો કોઈ ક્વેશ્ચન આવે, અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ. અચળ પ્રવેગી ગતિ છે એટલે પ્રવેગ અચળ છે, તેમાં ફેરફાર થતો નથી. 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે છે, તો 4 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? બરાબર. તો સમજો કે હું t1 સમય લઉં 1 સેકન્ડ, ત્યારે અંતર કાપે છે 5 મીટર. હવે t2 સમય લઉં છું 4 સેકન્ડ, ત્યારે અંતર x2 મારે મેળવવાનું છે. પ્રવેગ આપણને આપેલો નથી. હા, એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપેલી છે કે પ્રારંભિક વેગ છે એ 0 છે, એટલે કે v0 બરાબર 0. ક્લિયર છે? ઓકે, તો હું સૌથી પહેલાં પહેલી ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરું. ઓકે, તો x1 ઇઝ ઇક્વલ ટુ v0 t1 પ્લસ હાફ a ઇન્ટુ t1². x1 કેટલા છે? 5, v0 ઇન્ટુ t1 0. બરાબર. આ ટાઈપના ક્વેશ્ચનમાં તમને ચેલેન્જ કરેલી હશે તો સાથે સાથે મદદ પણ કરેલી હશે, બરાબર. 5 ઇક્વલ ટુ 0 પ્લસ હાફ. પ્રવેગ ખબર નથી, અચળ પ્રવેગ છે 100%, પણ ખબર નથી કેટલો છે, અને સમય t1 છે 1 એટલે 1નો વર્ગ થશે. તો 5 ઇક્વલ ટુ ખાલી a/2, તો પ્રવેગ મળી ગયો 10 મીટર પર સેકન્ડ
સ્ક્વેર. બરાબર. આ ટાઈપના ક્વેશ્ચનમાં ત્રિરાશિ ના મૂકતા 1 સેકન્ડે 5 મીટર તો 4 સેકન્ડે કેટલા એમ, એ ક્યારે પોસિબલ થાય? જ્યારે અચળ વેગ હોય. આ અચળ પ્રવેગ છે. ઓકે, હવે જોઈએ T2 માટે, એટલે કે x2 ઇક્વલ ટુ v0 ઇન્ટુ T2 પ્લસ હાફ ઇન્ટુ a ઇન્ટુ T2 સ્ક્વેર. બરાબર. એક સાઈડ કાન ડ્રો કર્યો છે તો બીજી સાઈડ પણ કરી દઈએ. ઓકે, x2 મેળવવાનું છે ને, આ તો 0 જ છે. હાફ પ્રવેગ મળી ગયો છે હવે 10 અને સમય આપેલો છે 4 એટલે 4 નો વર્ગ. 4 નો વર્ગ 16, 16 ભાગ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 10 એટલે 80 મીટર જવાબ આવશે. ઓકે, તો 1 સેકન્ડ પહેલી સેકન્ડમાં ભલે 5 જ મીટર અંતર કપાય, પણ 4 સેકન્ડ પૂરી થશે ત્યાં સુધીમાં 80 મીટર અંતર કપાયેલું હશે. કેમ? કેમ કે અચળ પ્રવેગી ગતિ છે, વેગમાં વધારો થતો જશે તેમ પહેલી સેકન્ડમાં અંતર કાપેલું હશે તેના કરતાં બીજી સેકન્ડમાં વધારે કાપશે, ત્રીજી સેકન્ડમાં તેનાથી વધારે કાપશે, ચોથી સેકન્ડમાં તેનાથી પણ વધારે કાપશે અંતર. બરાબર. એટલે પ્રથમ સેકન્ડમાં 5 મીટર હતું તો 4 સેકન્ડ અંતે કપાયેલું અંતર છે તે 80 મીટર છે. ઓકે, આ ટાઈપના ક્વેશ્ચન્સની તમે પણ વધારે ને વધારે પ્રેક્ટિસ કરતા રહેજો અને કોઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો. બરાબર. આનો સ્ક્રીનશોટ લઈને કોપી કરી લો અને આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા હજુ આવા ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈશું. ઓકે, થેન્ક યુ.